દાહોદ જિલ્લાની લીંબડી પોલીસે ટેકનોલોજીના ઉપયોગ થકી દેશી દારૂના ગેરકાયદેસર ધંધા ઉપર મોટી કાર્યવાહી કરી છે, જેમાં ઝાલોદ તાલુકાના ખેડા ગામના અંતરિયાળ જંગલ વિસ્તારમાં એક નદીની કેનાલ આવેલી છે અને નદીના કાંઠે ધમધમતી દારૂની ભટ્ટીઓને પોલીસે ડ્રોન કેમેરાની મદદથી શોધી કાઢી હતી અને તેનો સફાયો બોલાવવામાં આવ્યો છે। ખેડા ગામના જંગલ વિસ્તારમાં જ્યાં પહોંચવું મુશ્કેલ હતું ત્યાં મોટા પાયે દેશી દારૂનું ઉત્પાદન થઈ રહ્યું હોવાની જાણકારી પોલીસને મળવા પામી હતી અને પોલીસે આધુનિક ટેકનોલોજીનો સહારો મેળવ્યો હતો। પોલીસે આ વિસ્તારમાં ડ્રોન ઉડાવીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું હવાઈ સર્વેલન્સ બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી। ડ્રોન દ્વારા મેળવેલા ફૂટેજ અને વિડીયોના આધારે પોલીસને અંતરિયાળ વિસ્તારમાં કેનાલના તટે છુપાવેલી 10થી વધુ દારૂની ભટ્ટીઓ મળી આવી હતી, જે જમીનની અંદર અને ઝાડીઓમાં છુપાવવામાં આવી હતી। પોલીસે તાત્કાલિક દરોડો પાડીને આ ભટ્ટીઓનો પર્દાફાશ કર્યો હતો। આ કાર્યવાહી દરમિયાન પોલીસે આશરે 2000 લીટર જેટલો વોશ દેશી દારૂ બનાવવા માટેનો કાચો માલનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો। વોશને મોટા પ્લાસ્ટિકના ડ્રમમાં અને અન્ય વાસણોમાં સંગ્રહિત કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત દેશી દારૂ ગાળવાના તમામ સાધનો જેવા કે દારૂ બનાવવાની ભટ્ટીઓ, દારૂ ગાળવા માટેના સાધનો, દારૂ ઠારવાના વાસણો અને અન્ય દારૂ સંબંધિત મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા। અને પોલીસના દરોડા સમયે દારૂની ભટ્ટીઓ ચલાવનારા બુટલેગરો સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા હતા અને કોઈ પણ વ્યક્તિ મળી આવ્યા ન હતા। ત્યારે લીંબડી પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર થયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે।